કોઈ દેખાતા નથી. કોઈ દેખાતા નથી, અંધારું થઈ ગયું. કારમાં જે અંધારું છે, 5:45 થઈ ગયા. 5:30 નીકળવાના હતું એકચ્યુઅલી, પણ 5:45 થઈ ગયા. વી આર ઓન ધ વે નાવ ટુ કોર્નવોલ. તો ચલો, તો અમે નીકળી ગયા છીએ કોર્નવોલ જવા. અને જો દિવસ અમારો ઉગી ગયો છે સરસ, આટલો વહેલા. થોડું અજવાળું થયું છે પણ. તો ચલો મળીએ કોર્નવોલમાં. હવે હજી 4 કલાક ને 38 મિનિટ છે. 4 કલાક 38 મિનિટ 260 માઇલ 61 માઇલ છે હજી. તો 11:15 પહોંચીશું. વાગ્યા છે 7, સવારના 7 વાગ્યા. અને દિવસ જો સરસ છે. આમ તો રેન આવ્યો થોડો થોડો વચ્ચે. આપણે પહોંચીશું ત્યારે સરસ થવાનું. કેમ વેધર? ત્યારે વરસાદ જતો રહ્યો હશે. વરસાદ વચ્ચે વચ્ચે છે, વચ્ચે વચ્ચે ક્યારેક છે, પણ આમ ઠંડી ને એવું કઈ છે ને, એટલે હોપફુલી સારું હશે. ચા બા પીધી નથી? હા, એ ચા નથી પીધી હો આજે. ઉઠીને તરત નીકળી જ ગયા છીએ. ના જો બે એ તું ઊંઘતો નથી? મને એમ કે ઊંઘી ગયો છે. જાગ્યા 7 વાગ્યા. 7 વાગી ગયા. એટલે તો ક્યારે 12 વાગે પહોંચીશું? 12 કેટલા ગયા છે? હા, 12 વાગ્યાના આસપાસ પહોંચશું. પણ હજી બ્રેક લેશું ને વચ્ચે, કંઈક ચા પાણી નાસ્તો કરશું. ચા પાણી પીવા પડશે એકવાર. 1-8 કલાક 8 8:30 બ્રેક લઈએ. ચાલે. તો આપણે જવાનું છે કઈ કઈ જગ્યાએ? કોર્નવોલમાં. આપણે કોર્નવોલ એરિયા, કોર્નવોલમાં જ છે. કોર્નવોલમાં આપણું ફર્સ્ટ સ્ટોપ છે એ સરપ્રાઈઝ છે. અચ્છા, એવું છે? સરપ્રાઈઝ કોઈને કહેવાનું નથી. તમારા માટે સરપ્રાઈઝ છે. તો આજે પાછા કેરાવન પાર્કમાં જવાનું છે. કા કેરાવન પાર્ક હોલિડે કરવાનું છે પાછા. આપણે સ્કોટલેન્ડમાં ગયા હતા એવા, હે ને? હોલિડે પાર્કમાં જવાનું છે. હોલિડે પાર્કમાં. પાર્કિંગ રિસોર્ટમાં. પણ આજે નહીં, આવતીકાલે ત્યાં પહોંચશું. હા, એટલે એક નાઈટ અમે હોટેલમાં રોકાવાના છે, બરાબર ને? એક નાઈટ એક્સ્ટ્રા લઈ લીધી છે બીજી. અને પછી અમે ત્યાં હોલિડે પાર્કમાં જઈશું. જે સ્કોટલેન્ડમાં અમે રોકાણા હતા એ લોકોનું જ છે આખું. અહીંયા પણ કોર્નવોલમાં આપણે એક બીજી જગ્યાએ ગયેલા પાછા, અને ફરી વાર. કેમ? પણ અલગ જગ્યા છે. કોર્નવોલ બહુ સરસ છે. યુકે નું સૌથી બ્યુટીફુલ એરિયા સાઉથ વેસ્ટમાં. ત્યાં સની વધુ હોય અને ત્યાંના બીચ બધા બહુ સારા છે. અચ્છા, અહીંયા સન વધારે હોય છે આપણે સાઉથમાં, એટલે એવું? સાઉથ ઈસ્ટમાં છે. હા, સાઉથ વેસ્ટમાં. સાઉથ વેસ્ટના એરિયા કોર્નવોલ કે છે. યુકેમાં જે આમ છેલ્લો છેડો જે પૂંછડી જેવો દેખાય ને મેપમાં તમે જુઓ તો, એ ભાગ આપણે સૌથી છેલ્લે જવાના છે. લેન્ડ્સ એન્ડ કે છે એને, કે જ્યાં જમીન પૂરી થાય. ઓકે, ખૂણામાં ખૂણો એકદમ. ઓકે. તો કોર્નવોલમાં જઈશું. સરસ છે. અમે એકવાર તો ગયેલા જ છીએ. ખરેખર સરસ જગ્યા છે. અને હોપફુલી વેધર પણ સારું રહે તો વધારે મજા આવશે. યુકેમાં હોલિડે કરવામાં આ જ ચિંતા હોય ને, કે વેધર કેવું રહેશે. ફિંગર ક્રોસ કરી નીકળવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની વેધર સારું રહી જાય. યુકેમાં રહેતા હશે એને ખબર જ હશે કે બહાર જવું હોય એટલે પેલા વેધર ચેક કરવાનું. કઈ ઘરે કામ હોય તો વેધર ચેક કરવાનું. ઉઠીને છોકરા હોય વેધર ચેક કરતા હોય, આજે કેવું વેધર છે, ખબર પડે કેવા કપડાં પહેરવાના, હે ને? તો ચલો, આજે કોર્નવોલ જઈશું ને તમને પછી અલગ અલગ જગ્યાઓ બતાવીશું અને શેર પણ કરીશું કે અમે ક્યાં રોકાવાનું છે, કઈ રીતે રોકાવાનું છે, બરાબર ને? બધી ટિપ્સ આપીશું તમને. વરસાદ આવી ગયો ને તડકો ધીમે ધીમે બહાર આવે છે. તડકો આવે ને, આમ ક્લિયર વાદળ થવા માંડ્યો છે. હોપફુલી સારું વેધર થઈ જાય. જો આ બધા બેસી ગયા, બ્રેક કરો. બ્રેક લઈ લીધો ચાય પીવા. ચા માં છે જો તેજલે વડા મસ્ત બનાવ્યા છે. તેજલ પરાઠા છે, પનીર ક્રોસન્ટ છે, અને આમાં સ્પાઈસી પૂરી વડા ખાવા. ચલો, આ બધા ચાય અલા કોફી લેવા ગયા છે હજી આ બે. તો ચલો, અમે ચા બાઈ પી લીધી છે. નાસ્તો હજી આ બધા ચાલે છે. જો કરીને આયા તો, હે ને? હાઈડ એન્ડ સીક ખાઈ. તો
સવારના ચા પી લીધી, બધા ફ્રેશ થઈ ગયા અને હવે બસ પાછા રોડ ઉપર. એટલે હવે કોનવોલ પહોંચવામાં હજી 3 કલાક છે અને હવે બ્રેક લીધો એટલે થોડું ટાઈમ પણ વધી જશે. 11:15 ને બદલે હવે 1 વાગે પહોંચીશું કદાચ. અને હોપફુલી ત્યાં સુધીમાં વેધર પણ સારું થઈ જાય તો મજા આવે ને. લુક એટ ધ બ્યુટીફુલ રેઇનબો. રેઇનબો નીકળી ગયો, રેઇનબો. વાહ, કારણ કે તડકો ને છાયો અને વરસાદ ને બધું ભેગું થાય એટલે રેઇનબો આવે જ. રેઇનબો શું કહેવાય ગુજરાતી? રેઇનબો ને રેઇનબો જ કહેવાય. હા, મેઘધનુષ કહેવાય. મેઘધનુષ કહેવાય ને બીજું શું કહેવાય ખબર? બીજું શું કહેવાય? જાનીવાલા પિનારા. જાનીવાલા પિનારા. કલર યાદ રાખવા માટે એવું બોલતા હતા. આ જોઈ લો યુકે નું વેધર. દિવસમાં 3 વાર ચેન્જ થાય. અમારે અહીંયા એક દિવસમાં 3 ઋતુ જોવા મળે. આ વેધર જોઈ લો કેવું દેખાય છે. હવે રેઇન આવે છે એકદમ ફાસ્ટ અને મોટરવે ઉપર જો દેખાતું એ નથી ઘણું, એવું લાગે છે. ફોગ જેવું લાગી થઈ ગયું છે. કેટલા વાગ્યા જો? કેટલા વાગ્યા છે? તો 11 જ વાગ્યા છે. 11 નથી વાગ્યા. અમારે હજી 2 કલાક છે પહોંચવામાં ને હોપફુલી વેધર ચેન્જ થઈ જાય. હોપફુલી હા, તો ચેન્જ થવાનું જ છે વેધર. ચેન્જ થવાનું જ છે. ત્યાં પહોંચ્યું ત્યારે એમ કે છે. અને બાકી આવા વેધરમાં બીચ ઉપર જવાય? આજ તો કેવી મજા આવે. બીચ ઉપર જવા આવ્યા છે તો જવું જ પડશે ને. બધાએ હારા વેધરમાં જ બીચ જોઈએ, આવા વેધરમાં કોઈ બીચ ન જોઈએ. એવાય બતાવશું તો પછી એટલે લેટ્સ સી કે વેધર કેવું ચેન્જ થાય છે. હમણાં ચેન્જ થાય એટલે બતાવું. અડધી કલાકમાં બંધ થઈ જાય ને વરસાદ તો ખબર ન પડે કે અહીંયા વરસાદ આવ્યો તો આટલો. એટલું જલ્દી ચેન્જ થઈ જાય. જો આટલી વારમાં વેધર ચેન્જ થઈ ગયું, કેટલું ખુલ્લું થઈ ગયું પાછું. હવે સામેથી તો આમ એકદમ ખુલ્લી ગયું એવું લાગે છે. વેલકમ ટુ કોર્નવોલ આવી ગયું છે એટલે અમે કોર્નવોલમાં એન્ટર થઈ ગયા છીએ. સામે તડકો છે. હોપફુલી તડકામાં એ આવ્યો એટલે જો તડકો આવે અમે પહોંચીએ ત્યાં સુધીમાં. સારું થઈ ગયું, ખુલી ગયું ને. હજી ડાઉટ છે. વાદળા તો દેખાય જ છે. તડકોય બહાર આવી ગયો અમાર માટે. અમાર માટે તડકો બહાર આવી ગયો છે. વેધર સારું થવા માંડ્યું છે એટલે સરસ. સિંગલ પટ્ટી રોડ આવી ગયો ને. લાસ્ટ 2-3 માઇલ છે આવો રોડ. કંઈક વળી તમને મળી જાય ડ્યુઅલ કેરેજ વે. બાકી એકદમ સાંકડો ને સિંગલ પટ્ટી જેવો રોડ છે. જો અત્યારે મોડ આવ્યો થોડો ઘણી. કેટલા માઇલ છે હવે? 3 માઇલ બાકી છે. 3 માઇલ છે તો 10 મિનિટ કે છે. આ શું કાસલ જેવું દેખાય છે આગળ?
કાર ને એક ને ઉભું રહેવું પડે એવું જ છે અહીંયા. બે બાજુ જવાય એવું નથી. યુકે ના ગામડાઓ જો. પાછળ હોય એવું દેખાય છે. નાના નાના ઘર ને સ્કૂલ ચર્ચ લાગે છે. હા ચર્ચ છે એકચ્યુઅલી. તો અમે કાર પાર્ક કરીને હવે અહીંથી થોડું વોક છે જ્યાં જવાનું છે ત્યાં. તો લાઈક 15-20 મિનિટનું. તો બધા મીંડ્યા છે વોક કરવાનું છે. વાદળ ક્લિયર થવા માંડ્યું છે એટલે લકીલી વરસાદ નહીં આવે. શું છે દિયા? કાવ પૂછ છે. અહીંયા બહુ બધી કાવ આવી હતી તે જોઈ હતી હે? Look at this. Wow, beautiful. Where's Logan? Quick! Julian! एक्सप्रेशन देखो सब. Oh my god. When was this you darling? Look at this. Oh my god. તો તમે જોઈ લીધો બીચ કેવો સરસ હતો. એ બીચ જ અમે સરપ્રાઈઝ રાખેલી હતી. કમલેશ શું કેવું? ના એ જ સરપ્રાઈઝ હતી. એ બીચ છે પેડની વાઉન્ડર. એ બીચ હતી, સરપ્રાઈઝ હતી. અને એ બીચ પર તમે આવવા માગો છો કે કેમ તમે ખાલી જણાવજો. બાકી એ બીચ માટેનો સ્પેશિયલ વિડીયો તમારી માટે ખાસ આવશે, તમે જોજો. હોપફુલી આજે અથવા તો આવતીકાલે તમને આખો વિડીયો મળી જશે. તો એ વિડીયો જોજો. અને ઇફ યુ પ્લાન એ ટ્રીપ પ્લીઝ ડુ કમ. આવજો. જો યુકેમાં રહેતા હોય અને તમે આ બીચ પર નથી આવતા તો તમને એવું લાગશે કે તમે ઘણું મિસ કરો છો. યુકેમાં હોય એવી ફિલિંગ નથી આવતી. બીચ ઉપર જઈએ તો બરાબર ને? છે ખરેખર બહુ સરસ છે. એટલે નેક્સ્ટ વિડીયો આવશે એમાં જોઈ લેજો. અને બધી ઇન્ફોર્મેશન પણ શેર કરીશું એમાં, તો તમને વધારે આઈડિયા આવશે. અને ડેફિનેટલી એકવાર પ્લાન કરજો ત્યાં જવા માટે. And thank you for watching. Like, share and subscribe.